44 ડિગ્રી છે, માથું જડી જાય છે, ટ્રીપ સાથે લઈને કામ કરીએ છીએ. અત્યારે આટલી ગરમી છે તો આખા દિવસ તમે ડિલિવરી કરતા હોય તો તમને કેવું ફીલ થાય? તકલીફની વાત કરીએ તો આ તડકો એટલો બધો છે કે એની કોઈ સીમા જ નથી એમ. ગાડીની સીટું તપે છે, ચક્કર આવવા માંડે કે તાપમાન વધારે છે ને એટલે ઘણી વાર એવું બને છે. એવું તો બહુ ફીલ થાય કે ઘરેથી શાંતિથી સુઈ જાય તે તડકો એવો પડે છે. ફ્લેટ હોય અથવા તો બહુ આઘું ડિસ્ટન્સ હોય તો ગાડી બહાર રાખીને જવાનું. હવે એ લોકો અમને એવી નજર જાણે અમે કેમ ચોર હોય. ખરાબમાં ખરાબ એક્સપિરિયન્સ એ થયો કે આગે લાગી જાય ને પછી ઓર્ડર કેન્સલ કરીને ભારામાં ભારે તેલનો ડબ્બો કા ગમે ઓર્ડર પાછું સ્ટોરે આવું એ ખરાબમાં ખરાબ એક્સપિરિયન્સ અમારું. તો કસ્ટમરનું કેવું બિહેવિયર હોય છે? ના સારું હોય, હજી લગીનમાં એવું નથી બન્યું. બધી ગુડ કસ્ટમર જ મળ્યા છે આપણને. કસ્ટમરના રિસ્પોન્સ સારું હોય છે. અમને લોકોને પાણી અથવા ઠંડુ પાણી ને પૂછે છે. હમણાં અમારે એક જણને કૂતરું કરડી ગયું હતું તો કોઈ ધ્યાન નહોતું દેતું. સ્ટ્રીક ડોગ હોય તો રાઇડરને સામે મદદ કરવી અને સ્ટ્રીક ડોગને એને બાંધીને રાખવા. કે ભાઈ પ્રાઇવસી નંબર તો તમારામાં શો ન કરે તો ભાઈ અમારો પ્રોબ્લેમ કહેવાય કે તમારો. વ્યવસ્થિત લોકેશન નાખે તો કઈક મજા આવે, બાકી તો કાળા તડકાના ફોન કરી તો ઉપાડતા નથી. પ્લીઝ ફોન ઉપાડો. સ્કેમ કોલમાં ફોન આવતો હોય તેવું ના સમજો કે રાઇડરને વધારે તકલીફ પડે છે. કામ તો કરવું પડે, એમાં તો કઈ બીજો કઈ ઓપ્શન છે નહીં કે ભાઈ નહીં હાલો કોઈ દઈ જશે એમ. અને કઈ રોડ ઉપર ભીખ માંગીને અમે કઈ ખાતા હારે ન લાગીએ કે આપો તડકો છે તો અમે કામ નહીં કરીએ તો 5 રૂપિયા અમને દેતા જ આવે.